તો મિત્રો આપણે પહોંચી ગયા હતા રવેજી હેર સલૂન એટલે કે વિષ્ણુભાઈ નાઈની દુકાને. સુઈગામની અંદર એક સરસ મજાની એવી નવી દુકાન બનાવી છે, તો અવશ્ય મુલાકાત એમની જરૂર તમે મિત્રો લેજો. આપણે જો સરનામાની વાત કરીએ તો આઈડિયા ઓફિસની એક્ઝેક્ટ સામે એક રસ્તો જાય આપણે ડેરી બાજુ અને બીજો રસ્તો જાય આપણે બસ સ્ટેન્ડ બાજુ, અને સામે જ એમની દુકાન છે વિષ્ણુભાઈ રવેજી હેર સલૂન. તો અવશ્ય એકવાર જરૂર એમની મુલાકાત લેજો અને કામ તમને એક નંબર કરીને આપશે. અને જો કામ તમને પસંદ ના આવે તો બીજી વખત ત્યાં જવાનું નહીં મિત્રો, બરાબર. તો વિષ્ણુભાઈ નાઈની અવશ્ય એકવાર મુલાકાત લેજો. સરસ મજાના માણસ છે અને કામ એક નંબર કરે છે મિત્રો. તો એમની મુલાકાત કરીને આપણે આવી ગયા હતા દુકાને અને પાર્સલ મિત્રો આપણે ગોઠવવાનું હતું, બરાબર. તો તમને હું બતાવું. આપણે પહેલાં ગયા હતા ગોડાઉનની અંદર લાઇટ નથી મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, પંખો બંધ છે કેમ કે લાઇટ નથી, એટલે પંખો બંધ જ હોય ને. પછી આપણે મિત્રો એને લાવવાનું હતું ક્યાં આગળ પાર્સલને દુકાને. અને મિત્રો પછી આપણે દુકાને લાવ્યું પાર્સલને. હું ને હનુમાન બંને નીકાળતા હતા અંદરથી ફૂટવેરના ચંપલ બધા અને દુકાનની અંદર ગોઠવતા હતા, તમે જોઈ શકો છો મિત્રો. તો અમને અમારા અવનવો વ્લોગ જવા માટે અમારી આઈડીને કરી નાખજો ફોલો, અને તમારા મિત્રોની અંદર મિત્રો શેર કરતા રહેજો. પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા ક્યાં આગળ નારાયણ કાકાના ગેસ એજન્સી. ત્યાં મળી ગયા આપણને કોણ, કરીમભાઈ અને કેપના 2-3 મિત્રો કે સરદારભાઈ વ્લોગ બનાવો. તો કીધું કેમ નહીં, એ મિત્રોના બધાના વ્લોગ બનાવ્યા અને અમને બના રહેજો. હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ, સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. ધન્યવાદ.